નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ. વિજાપુર તાલુકા કક્ષાનો 77મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાડી એનબી હાઈસ્કૂલ વડાસર મુકામે યોજાઈ ગયો. વિજાપુર મામલતદાર એપી ભાટીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. 77મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડા, પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, મામલતદાર ઓફિસ સ્ટાફ, ભાજપ સંગઠનના હોદ્દેદારો, વડાસર ગામની આજુબાજુના સરપંચશ્રીઓ, વડાસર ગામજનો, સાડી એનબી હાઈસ્કૂલ વડાસર પ્રિન્સિપાલ કનકસિંહ વિહોલ, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. 77મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી રૂપે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. 77મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે પૂર્વ વિજાપુર ધારાસભ્ય રમણભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, પીઆઈ પટેલ તેમજ સંસ્થાના પ્રમુખ શ્રી તરુણભાઈ શાહ દ્વારા સંસ્થાને 1 લાખ રૂપિયા દાન આપ્યું હતું. પ્રવીણસિંહ અબુસિંહ વિહોલ દ્વારા 35,000નું દાન સંસ્થાને આપવાની જાહેરાત કરી. ભરતસિંહ બાલુસિંહ વિહોલ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપવાની જાહેરાત કરી હતી. વિજાપુર મામલતદારશ્રીએ આ પ્રસંગને લઈ જણાવ્યું કે વર્તમાન સમયે ગુજરાત રાષ્ટ્રીય તરીકે પોતાની આગવી ઓળખ મેળવવા સફળ થયેલ છે. તેમજ વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડાએ જણાવ્યું કે ભારત વિશ્વ સત્તા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગુજરાત દેશનું મોડલ રાજ્ય બન્યું છે. સીડ ડીએનબી હાઈસ્કૂલ વડાસરના પ્રિન્સિપાલ કનકસિંહ વિહોલ તેમજ શિક્ષકગણ દ્વારા કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું. વિશેષ રિપોર્ટ મુકેશસિંહ, વિજાપુરથી. 26મી જાન્યુઆરી 77મો પ્રજાસત્તાક દિન તાલુકા કક્ષાનો વિજાપુર તાલુકાના વડાસર સીડ ડીએનબી હાઈસ્કૂલમાં ઉજવાયો. જેમાં વિજાપુરના લોકપ્રિય ધારાસભ્ય સીજે ચાવડા સાહેબ, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ, રમણભાઈ પટેલ, પીઆઈ પટેલ તેમજ અમારી શાળાના ટ્રસ્ટી બોમ્બેથી તરુણભાઈ શાહ, અન્ય દાતાઓ, ગામના આજુબાજુના સરપંચો અને અધિકારીઓ અને ખાસ કરીને જેમના હાથે ધ્વજવંદન થયું એવા ભાટી સાહેબ જે વિજાપુરના મામલતદાર છે તે ઉપસ્થિત રહ્યા. ખૂબ જ સરસ મજાના વિદ્યાર્થીઓ દ્વારા અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં દેશભક્તિના ગીતો, ગરબા, અન્ય હરીફાઈઓનું આયોજન કરવામાં આવ્યું હતું. અને અન્ય વિદ્યાર્થીઓ જે ધોરણ 10-12ના તેજસ્વી તારલાઓ તેમને પણ શિલ્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. ભારતની અંદર જ્યારે આપણા ગુજરાતના બે મહાન પુરુષો નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ જે આજે ભારતને વિશ્વ શક્તિ તરફ લઈ જઈ રહ્યા છે તે આગળ વધશે એવું દેખાય છે.